તો વાત કરીએ આપણે ઈડરની, તો ઈડર તાલુકાના આરસોડિયા ગામમાંથી 2 બાળકોના અપહરણની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી। જોકે જાદર પોલીસની સતર્ક કામગીરી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ બંને બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે સાંજે જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના આરસોડિયા ગામમાં 2 બાળકો જેની ઉંમર 7 વર્ષ અને 9 વર્ષ છે એમના એક અપહરણનો બનાવ બન્યો હતો। એમાં હકીકત એવી છે, કંટ્રોલ રૂમથી અમને 8:30 વાગ્યાના અરસામાં એક મેસેજ મળેલો હતો કે આ 2 બાળકોનું અપહરણ થયેલું છે। એમાં 2 બાઇકનું વર્ણન કરવામાં આવેલું હતું, જેના આધારે અમે તાત્કાલિક અત્રેના જિલ્લામાં તથા આસપાસના જિલ્લામાં નાકાબંધીનો મેસેજ પાસ કરેલો હતો। અમારી તમામ પોલીસ સ્ટેશનની ટીમો વાહન ચેકિંગમાં લાગી ગયેલી હતી। એ સિવાય અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો ફિલ્ડમાં ઉતરીને જે સીસીટીવી છે તે, અન્ય ટેકનિકલ માધ્યમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ 2 બાળકોને શોધવા માટે કાર્યરત હતી।